હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે વોટર સપ્લાય એન્ડ સેનેટરી એન્જિનિયરિંગ અને આ વોટર સપ્લાય એન્ડ સેનેટરી એન્જિનિયરિંગ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે સેવેજ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ અને આ સેવેજ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ યુનિટની અંદર આવતો એક અતિ મહત્વનો ટોપિક એટલે કે એક્ટિવ સ્લજ પ્રોસેસ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું. તેમાં સૌપ્રથમ જોશું એક્ટિવ સ્લજ પ્રોસેસ કેને કહેવામાં આવે છે, એ પ્રોસેસ આખી કઈ રીતે હોય છે, અને ધેન આફ્ટર એના પ્રોસેસના અલગ અલગ સ્ટેપ જોશું, એના ફાયદા અને ગેરફાયદા. આ બધી જે બાબતો છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટ એટલે કે એક્ટિવ સ્લજ પ્રોસેસની અંદર જોશું. ત્યાર પછી જોશું સ્લજ ડાયજેશન પ્રોસેસ એટલે કે એક્ટિવ સ્લજ પ્રોસેસનો જે ભાગ છે સ્લજ ડાયજેશન પ્રોસેસ એ શા માટે જરૂરી છે, આ પ્રોસેસના કેટલા સ્ટેપ હોય છે, એના ફાયદા શા માટે છે, તેના આફ્ટર એની ઉપર અસર કરતા પેરામીટર્સ અથવા તો ફેક્ટર્સ ક્યાં ક્યાં છે, આ બધી વસ્તુ છે એ સેકન્ડ પોઈન્ટ એટલે કે સ્લજ ડાયજેશન પ્રોસેસ ઉપર જોશું. ત્યાર પછી થર્ડ પોઈન્ટની અંદર જોશું સ્લજ ડાયજેશન ટેન્ક એટલે કે જે સ્લજ ડાયજેશન પ્રોસેસ છે એના માટે જે એક ઇક્વિપમેન્ટ અથવા તો એક સ્ટ્રક્ચર વાપરવામાં આવે છે જેને સ્લજ ડાયજેશન ટેન્ક કહેવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, ધેન આફ્ટર એનું કન્સ્ટ્રક્શનની અંદર એનું વર્કિંગ કઈ રીતે થાય છે, આ બધી બાબતો છે એ થર્ડ પોઈન્ટ એટલે કે સ્લજ ડાયજેશન ટેન્કની અંદર જોશું. ત્યાર પછી જોશું સ્લજ ડ્રાઇંગ પ્રોસેસ એટલે કે એક વખત સ્લજ છે એ એક્ટિવ સ્લજ પ્રોસેસમાંથી બહાર નીકળી જાય ત્યાર પછી જે ખરાબ પાણી અથવા તો ગંદો કચરો અથવા તો જેને આપણે સ્લજ કહીએ અને સૂકવવાની જે પ્રક્રિયા છે એ આપણે ફોર્થ પોઈન્ટ એટલે કે સ્લજ ડ્રાઇંગની અંદર જોશું. એના માટે કયા પ્રકારના ઇક્વિપમેન્ટ યુઝ થાય છે અને એ ઇક્વિપમેન્ટનું સ્ટ્રક્ચર કેવું છે અને એનું વર્કિંગ કેવું છે એ આપણે ફોર્થ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી ફિફ્થ પોઈન્ટની અંદર જોશું મેથડ ઓફ સ્લજ ડિસ્પોઝલ એટલે કે સ્લજને એક વખત ફિલ્ટર થઈ ગયું, આખી પ્રોસેસમાંથી નીકળી ગયો, ત્યાર પછી એને ડિસ્પોઝ કરવો એટલે કે યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવાની જે પ્રક્રિયા છે એ આપણે ફિફ્થ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછીના બે પોઈન્ટ કે જે મિસેલેનિયસ ટોપિક્સની અંદર આવે છે એમાં પહેલું છે ઓક્સિડેશન પોન્ડ. આ એક નેચરલી રીતે જે સ્લજ છે અથવા તો સિવેજ છે ટ્રીટ કરવાની એક પ્રક્રિયા છે એ આપણે જોશું ઓક્સિડેશન પોન્ડની અંદર. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે અને ધેન આફ્ટર એ કઈ રીતે વર્ક કરે છે. અને લાસ્ટમાં જોશું સેપ્ટિક ટેન્ક કે જનરલી અત્યારે જેને આપણે ઘરની અંદર લગભગ બધા ઘરની અંદર સેપ્ટિક ટેન્ક જોવા મળતી હોય છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એનું વર્કિંગ કેવું છે એ આપણે લાસ્ટ પોઈન્ટની અંદર સમજશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ એક્ટિવ સ્લજ પ્રોસેસ. તો એક્ટિવ સ્લજ પ્રોસેસ શું છે તો કે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇફિશિયન્ટ પ્રોસેસ ઓફ મેકિંગ હાઈ ક્વોલિટી ઇમ્પ્લોયડ એટ લો કોસ્ટ એટલે કે જે સિવેજ વોટર આવે છે કે જે વોટર સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જે સિવર આવે છે અથવા તો સિવેજ વોટર આવે છે એમાંથી હાઈ ક્વોલિટીનું ઇમ્પ્લોયન્ટ એટલે કે એવો ભાગ એ સિવેજ વોટરનો એટલો ભાગ દૂર કરવો અથવા તો એટલો ભાગ અલગ કરવો કે જેમાં ગંદો કચરો, સસ્પેન્ડેડ પાર્ટિકલ, ખરાબ બેક્ટેરિયા, કાર્બાઇડ, નાઇટ્રાઇટ્સ, ધેન આફ્ટર ઓર્ગેનિક મેટર્સ આ બધું સૌથી વધારે પ્રમાણમાં હોય એવું હાઈ ક્વોલિટીનો જે સ્લજ છે અથવા તો ઇમ્પ્લુઅન્ટ છે એને દૂર કરવાની એક પ્રક્રિયા છે કે જે લો કોસ્ટમાં થાય છે અને સાથે સાથે એની ઇફિશિયન્સી પણ કેવી છે, વધારે છે. કે નહીં તો કે એક્ટિવ સ્લજ પ્રોસેસની. હવે તો કે આ સ્લજ પ્રોસેસ છે એ કેનો ઉપયોગ કરે છે તો કે બાયોલોજિકલ કોન્ટેક્ટ પ્રોસેસનો છે આ એક્ટિવ સ્લજ પ્રોસેસ છે એ ઉપયોગ કરતી હોય છે. હવે જો એના થંબ રૂલની વાત કરીએ એટલે કે એ કઈ રીતે વર્ક કરશે અથવા તેનું સિમ્પલ થંબ રૂલ શું છે તો આ પ્રોસેસની અંદર શું થાય છે તો કે ઇન ધીસ પ્રોસેસ ઇનિશિયલી અ સ્મોલ સાઇઝ સસ્પેન્ડેડ પાર્ટિકલ ઇન ઇન્ફ્લુએન્ટ કન્વર્ટ into the large particle due to the coagulation એટલે કે કોગ્યુલેશન એટલે કે ભેળવવું, વલોવવું. હવે શરૂઆતમાં શું થશે કે જ્યારે એક્ટિવ સ્લજ પ્રોસેસનો ઇનિશિયલ સ્ટેજીસ હશે ત્યારે જે ઇન્ફ્લુએન્ટ આવે છે જે જનરલી આ થર્ડ સ્ટેજની કેટેગરીમાં આવે એટલે કે થર્ડ સ્ટેજ છે કોઈ પણ જે સિવર છે એને ટ્રીટ કરવાની પ્રોસેસ. પ્રાઇમરી સ્ટેજ, સેકન્ડરી સ્ટેજ અને ત્યાર પછી થર્ડ સ્ટેજ કે જેને આપણે બાયોલોજિકલ સ્ટેજ પણ કહીએ છીએ. આ એક્ટિવ સ્લજ પ્રોસેસ છે એ બાયોલોજિકલ સ્ટેજની અંદર આવતી હોય છે અથવા તો એ ક્રાઇટેરિયાની અંદર આવે છે. તો આની અંદર શું થશે કે જ્યારે સસ્પેન્ડેડ પાર્ટિકલ જે છે ઇમ્પ્લોયન્ટની અંદર જે નાની સાઇઝના સસ્પેન્ડેડ પાર્ટિકલ છે પહેલાંનું કોંગ્યુલેશન થશે
આ કોંગ્યુલેશન થવાના કારણે શું થશે કે જે નાની સાઇઝના સસ્પેન્ડેડ પાર્ટિકલ છે એ મોટી સાઇઝના પાર્ટિકલની અંદર કન્વર્ટ થઈ જશે, કે જેને કારણે એનું વજન પોતાનો વધી જાય, નાની સાઇઝના નાના નાના પાર્ટિકલ એકબીજા સાથે ભેગા થશે અને મોટી સાઇઝમાં કન્વર્ટ થશે, જેને કારણે એનું વજન વધી જાય અને ગ્રેવિટીના કારણે એ જે ઇન્ફ્લુએન્ટ છે એના નીચેની બાજુએ ભેગા થઈ જાય, જેના કારણે શું થશે ત્યાર પછી કે એક વખત આ ઇન્ફ્લુએન્ટ એટલે કે જે પાર્ટિકલ્સ છે ઇન્ફ્લુએન્ટની અંદરના જે મોટી સાઇઝના પાર્ટિકલ છે એ તળિયે બેસી જાય, ત્યાર પછી સેડિમેશન દ્વારા શું થશે કે પાર્ટિકલ્સને અલગ કરી દેવામાં આવશે અથવા તો ઇઝીલી અલગ થઈ જશે. ધેન આફ્ટર શું થશે કે then aerobic bacteria in the influent decompose that small size particle in the presence of oxygen. એટલે કે હવે જે આ નાની સાઇઝના ઇન્ફ્લુએન્ટની અંદર જે નાની સાઇઝના સસ્પેન્ડેડ પાર્ટિકલ હતા, રેડી, હવે એની અંદર જે એરોબિક બેક્ટેરિયા હશે એ ઓક્સિજનની હાજરીમાં એનું ડીકમ્પોઝ એટલે એનું વિઘટન કરશે. વિઘટન કરી અને અલગ અલગ કાર્બનિક તત્વો, કાર્બનિક તત્વો, નાઇટ્રાઇટ્સ એની અંદર શું કરી નાખશે, કન્વર્ટ કરી નાખશે, કે જેને કારણે ત્યાર પછી એનું ડિસ્પોઝલ કરવું કેવું થઈ જાય, ઇઝી થઈ જાય, રાઈટ. તો આ એક સિમ્પલ પ્રોસેસ છે. પહેલાં શું થશે કે જે ઇન્ફ્લુએન્ટની અંદર મોટી સાઇઝના જે પાર્ટિકલ્સ છે, નાની સાઇઝના જે પાર્ટિકલ્સ છે એને મોટી સાઇઝના પાર્ટિકલમાં કન્વર્ટ કરવામાં આવશે, ત્યાર પછીનું સેડિમેશન કરવામાં આવશે. સેડિમેશન કર્યા પછી જે મોટી સાઇઝના પાર્ટિકલ અથવા તો જે સ્લજ આપણને ભેગું થયું હતું એ સ્લજનું પછી શું કરવામાં આવશે, ઓક્સિજનની હાજરીમાં એરોબિક બેક્ટેરિયાનું વિઘટન કરશે અને જેને કારણે એ જે પ્રોસેસ છે એના દ્વારા જે ખરાબ તત્વો છે એનું શું થઈ જશે, દૂર થઈ જશે, રાઈટ. ધેન આફ્ટર એક્ટિવ સ્લજ પ્રોસેસ વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ રિસર્ક્યુલેશન ઓફ ધ ઇન્ફ્લુએન્ટ. એટલે કે આ એક પ્રિન્સિપલ છે, પણ આખી પ્રોસેસની અંદર જે ઇન્ફ્લુએન્ટ છે એ કયા ફોર્મની અંદર રિસર્ક્યુલેટ થતું હશે. રિસર્ક્યુલેટ એટલે કે એકની એક સાયકલ એક અથવા તો બે વખત શું થતી હશે, એ રિપીટ થતી હશે, રાઈટ. હવે જો એનો આપણે ફ્લો ડાયાગ્રામ જોઈએ અથવા તો ફ્લો ચાર્ટ જોઈએ એક્ટિવ સ્લજ પ્રોસેસનો, તો અહીં તમે જે ફિગરમાં જોવો એ રીતે કે અહીં પેરેલલમાં બે આખી સર્કિટો છે એકબીજાને પેરેલલ છે એ ચાલતી દેખાય છે. હવે સૌથી પહેલાં શું થશે કે ઇન્ફ્લુએન્ટ છે કે જે સેકન્ડ સ્ટેજમાંથી જે ઇન્ફ્લુએન્ટ આવે છે અથવા તો જે ફર્સ્ટ સ્ટેજમાંથી ઇન્ફ્લુએન્ટ આવે છે એ પહેલાં પ્રાઇમરી ક્લેરિફાયરમાં જશે. પ્રાઇમરી ક્લેરિફાયરમાં જવાથી શું થશે કે એની અંદરના જે મોટી સાઇઝના પાર્ટિકલ છે, દેટ મીન્સ કે જે આપણે વાત કરીએ કે મોટી સાઇઝના પાર્ટિકલ છે એ નીચે બેસી જશે અને સાથોસાથ જે નાની સાઇઝના પાર્ટિકલ છે એકબીજા સાથે ભેગા થશે અને એ મોટી સાઇઝના પાર્ટિકલમાં શું થઈ જશે, કન્વર્ટ થઈ જશે, રાઈટ. ત્યાર પછી એ કેમાં જશે, એરિએશન ટેન્કમાં. હવે એરિએશન ટેન્કની અંદર જઈને શું થશે, આખી પ્રોસેસની અંદર શું થશે કે જ્યારે પણ પ્રાઇમરી ક્લેરિફાયરની અંદર જે નાની સાઇઝના પાર્ટિકલ એકબીજા સાથે ભેગા થઈને મોટી સાઇઝના પાર્ટિકલમાં કન્વર્ટ થયા, પરંતુ એ જે સ્લજ છે એની અંદરના જે એરોબિક બેક્ટેરિયા છે એને વર્ક કરવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એ પ્રાઇમરી ક્લેરિફાયરમાં મળતું નથી. તો એટલા માટે એને કેમાં મોકલવામાં આવે છે, એરિએશન ટેન્કની અંદર મોકલવામાં આવે છે. હવે એરિએશન ટેન્કની અંદર શું થશે કે એરિએશન ટેન્કની અંદર પૂરતા પ્રમાણમાં જે આ સ્લજ છે અથવા તો જે મિશ્રણ છે, રેડી, એને કેની સાથે એની અંદર હવા ભેળવવામાં આવશે. એટલે કે જે એરિએશન ટેન્ક છે એની અંદર સ્લજની અંદર પૂરતા પ્રમાણમાં હવા ભરશે, જેને કારણે શું થશે કે જે બેક્ટેરિયા છે કે જે એરોબિક બેક્ટેરિયા છે એને પૂરતા પ્રમાણમાં શું મળી રહે, ઓક્સિજન મળી રહે, જેને કારણે ત્યાર પછી એની જે ડિકમ્પોઝ કરવાની જે પ્રોસેસ છે એના માટે જે જરૂરી ઓક્સિજન મળવા તેનું ડિકમ્પોઝિશન, જે કાર્બનિક અને અકાર્બનિક તત્વોનું જે ડિકમ્પોઝિશન છે ઇઝીલી થઈ જાય. ત્યાર પછી એરિએશન ટેન્કમાંથી એ જે ઇન્ફ્લુએન્ટ છે અથવા તો જે સ્લજ છે એ ક્યાં જશે, સેકન્ડરી ક્લેરિફાયરમાં જશે. હવે સેકન્ડરી ક્લેરિફાયરમાં શું થશે કે સેકન્ડરી ક્લેરિફાયરની અંદર એનો જે ડિટેન્શન પીરિયડ છે એ પ્રાઇમરી ક્લેરિફાયરની કમ્પેરમાં કેવો હશે, વધારે હશે. દેટ મીન્સ કે ત્યાં એને વધારે સમય સુધી રાખવામાં આવશે, જેને કારણે શું થશે કે જે સ્લજ છે એનો જે ડિટેન્શન પીરિયડ વધારે હોવાને કારણે ત્યાં સ્થિર થઈ જશે, સેટલ થઈ જશે અને એની અંદરના જે મોટી સાઇઝના પાર્ટિકલ છે જે હજુ થોડા બાકી રહ્યા હતા એ કઈ જગ્યાએ નીચેની બાજુએ ભેગા થઈ જશે. ત્યાર પછી શું થશે, સેકન્ડરી ક્લેરિફાયરમાંથી જે નીચેની બાજુએ જે સ્લજ ભેગો થયો છે, દેટ મીન્સ કે જે ખરાબ કમ્પોનેન્ટ ભેગા થયા છે એને ત્યાર પછી શું કરવામાં આવશે કે જેને આપણે એક્ટિવ સ્લજ કહેવામાં આવે એને બહાર કાઢી નાખવામાં આવશે અને ઉપરનો જે ઇન્ફ્લુએન્ટ છે અથવા તો જે વોટર છે કે જેની અંદર હવે બેક્ટેરિયા અથવા તો જે ખરાબ પાર્ટિકલ્સ છે એનું પ્રમાણ બહુ ઓછું છે અને ડાયરેક્ટલી શું કરી દેવામાં આવે છે, ડિસ્પોઝ કરી દેવામાં આવતા હોય છે. પરંતુ જે સેકન્ડરી ક્લેરિફાયરમાંથી જે આપણને એક્ટિવેટેડ સ્લજ મળે છે એનો અમુક ભાગ છે એ સ્લજ ડાયજેશન ટેન્કમાં મોકલવામાં આવે છે, જ્યારે બાકીનો ભાગ છે ફરી પાછું ક્યાં મોકલવામાં આવશે, પ્રાઇમરી ક્લેરિફાયરમાં.
શા માટે? કારણ કે જ્યારે એને પ્રાઇમરી ક્લેરિફાયરમાં મોકલવામાં આવશે ત્યારે અથવા તો પ્રાઇમરી ક્લેરિફાયર અને એરિએશન ટેન્કની વચ્ચે મિક્સ કરવામાં આવશે. એ શું કામ કરશે? એક પ્રકારના ઉદ્દીપકનું કામ કરશે અને જે કોંગ્યુલેશનને કારણે જે નાની સાઇઝના પાર્ટિકલને મોટી સાઇઝના પાર્ટિકલમાં કન્વર્ટ કરવા છે અથવા તો એરિએશન ટેન્કની અંદર જે રિક્વાયર્ડ બેક્ટેરિયા છે એનું પ્રમાણ વધારવા માટે આ એક્ટિવ સ્લજ છે એ વર્ક કરતું હોય છે. એટલે કે જે એક્ટિવેટેડ સ્લજ છે ને અમુક ભાગ છે એ એરિએશન ટેન્ક અને પ્રાઇમરી ક્લેરિફાયરની વચ્ચે એટલે કે ઈ સાઈડ મોકલવામાં આવશે, જ્યારે બાકીનો ભાગ છે એ સ્લજ ડાયજેશન ટેન્કમાં મોકલવામાં આવશે. ત્યાર પછી શું થશે કે જે સ્લજ ડાયજેશન ટેન્ક છે એની અંદર આ જે એક્ટિવેટેડ સ્લજ છે એનું ફરી પાછું ડિકમ્પોઝિશન થશે. એટલે કે આપણે જે કીધું એમ કે એના અલગ અલગ વિઘટન થશે. એરોબિક બેક્ટેરિયાની હાજરીમાં શું થશે? એનું વિઘટન થશે અને વિઘટન થઈ ગયા પછી જે સ્લજ આપણને વધે છે કે જેની અંદર પાણીનું પ્રમાણ છે એને ત્યાર પછી સ્લજ ડ્રાઇંગ બેડમાં મોકલવામાં આવશે અને ત્યાર પછી એક વખત સ્લજ ડ્રાઇંગ બેડની અંદર સ્લજ છે એ ડ્રાય થઈ જાય ત્યાર પછી એને શું કરી દેવામાં આવે છે? ડિસ્પોઝ કરી દેવામાં આવે છે. રાઈટ? તો આ એક સિમ્પલ ફ્લો ડાયાગ્રામ છે કેનો? તો કે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસનો. હવે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ હતો તો એક્ટિવ સ્લજ પ્રોસેસનો ફ્લો ડાયાગ્રામની અંદર અગેન આપણે પાછું રિવિઝન કરી નાખીએ કે રિસર્ક્યુલેશનના ફોર્મ્યુલા ઉપર વર્ક કરે છે. પહેલા પ્રાઇમરી ક્લેરિફાયરમાં જશે, ત્યાર પછી પ્રાઇમરી ક્લેરિફાયરની અંદર એનું કોંગ્યુલેશન થશે, ત્યાર પછી એરિએશન ટેન્કમાં જશે. એરિએશન ટેન્કની અંદર એમાં હવા ભળશે કે જેને કારણે રિક્વાયર્ડ ઓક્સિજનનું લેવલ વધી જાય. ત્યાર પછી સેકન્ડરી ક્લેરિફાયરમાં જશે, ત્યાં એને ઠરવા દેવામાં આવશે જેના કારણે શું થશે કે મોટી સાઇઝના જે પાર્ટિકલ છે નીચે બેસી જાય અને જે ચોખ્ખું પાણી છે અથવા તો જેની અંદર પાર્ટિકલ્સનું પ્રમાણ અથવા તો જે આ ઓર્ગેનિક મેટરનું પ્રમાણ ઓછું હોય એવું પાણી બહાર નીકળી જશે. ત્યાર પછી જે એક્ટિવેટેડ સ્લજ છે અને ત્યાર પછી ફરી બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે. એક ભાગ સ્લજ ડાયજેશન ટેન્કમાં મોકલવામાં આવશે, જ્યારે બીજો ભાગ છે એરિએશન ટેન્ક થ્રુ બહાર કાઢી દેવામાં આવશે. રાઈટ? ત્યાર પછી વાત કરીએ એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. હવે એડવાન્ટેજીસની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે કે હાઈ ક્વોલિટી ઇન્ફ્લુએન્ટ, એટલે કે એવું ઇન્ફ્લુએન્ટ કે જેની અંદર ખરાબ પાર્ટિકલનું પ્રમાણ વધારે હોય એ તમે આ પ્રોસેસથી મેળવી શકો છો. ત્યાર પછી આની અંદર જે હેડ લોસ થાય છે એ કેવો હશે? ઓછો હશે. ધેટ મીન્સ કે જે સીવર વોટર આવે છે એની અંદર જે પ્રેશર છે અથવા તો જે હેડ છે એનો જે લોસ છે એ ઓછો થાય છે, જેને કારણે એનર્જીનો વ્યય કેવો થાય છે? ઓછો થાય છે. ત્યાર પછી આ પ્રકારની એટલે કે એક્ટિવ સ્લજ પ્રોસેસ છે અથવા તો એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ છે એ ઓછી સ્પેસ રોકે છે. ત્યાર પછી એનો ઇન્સ્ટોલેશન કોસ્ટ કેવો છે? ઓછો છે. ત્યાર પછી આ પ્રકારની પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની વાસ અથવા તો દુર્ગંધ આવતી નથી. આ બધી વાસ કે દુર્ગંધ છે એ બધી કેવી થઈ જાય છે? દૂર થઈ જાય છે. અને લગભગ 90% જેટલા સસ્પેન્ડેડ પાર્ટિકલ છે એ આ પ્રોસેસ દ્વારા તમે રિમૂવ કરી શકો છો. પરંતુ જો તમારે ફર્ધર ફિલ્ટરેશનની જરૂર પડતી હોય અથવા તો સંપૂર્ણ 100% તમારે ફિલ્ટરેશન જોઈએ છે તો ત્યાર પછી ટ્રિકલિંગ ફિલ્ટર્સ છે અથવા તો જે બાકીના સેન્ડ ફિલ્ટર્સ છે, એક્ટિવેટેડ સેન્ડ ફિલ્ટર્સ છે એનો ઉપયોગ કરીને જે રિમેનિંગ 10% છે સસ્પેન્ડેડ પાર્ટિકલ એ તમે રિમૂવ કરી શકતા હોવ છો. રાઈટ? પરંતુ એડવાન્ટેજીસની સામે એના અમુક પ્રકારના ડિસએડવાન્ટેજીસ પણ છે. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો એની અંદર શું છે કે આ પ્રકારની જે પ્રોસેસ છે એ અમુક પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ સિવેજ માટે સૌથી વધારે સેન્સિટિવ છે. સેન્સિટિવ ધેટ મીન્સ કે અમુક પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ સિવેજ છે એનું તમે ટ્રીટમેન્ટ આ પ્રકારની પ્રોસેસમાં કરો તો એ વધારે સેન્સિટિવ છે અને એમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો એ મોટા મેજર ઇસ્યુ ક્રિએટ કરી શકે છે અથવા તો જે ઇફિશિયન્સી છે, ઇફેક્ટ છે એ પ્રોસેસની જે ઓવરઓલ ઇફિશિયન્સી છે એ કેવી થતી હોય છે? ઘટતી હોય છે. ત્યાર પછી આ પ્રકારની જે પ્રોસેસ છે એટલે કે એક્ટિવ સ્લજ પ્રોસેસ છે એને મેન્ટેનન્સ કરવું ડિફિકલ્ટ છે. ત્યાર પછી એનો ઓપરેટિંગ કોસ્ટ કેવો છે? તો કે વધારે છે. એટલે કે એને જ્યારે એક ઇન્સ્ટોલેશન કોસ્ટ ઓછો છે પરંતુ એનો ઓપરેટિંગ કોસ્ટ કેવો છે? વધારે છે. ધેન આફ્ટર there is a large effect on the process for small changes in the quality of influent. એટલે કે ઇન્ફ્લુએન્ટની જે ક્વોલિટી છે કે જે આ પ્રોસેસની અંદર ઇનપુટના ફોર્મમાં આપણે આપીએ છીએ એમાં થોડો ઘણો પણ ચેન્જીસ આવે તો એની જે પ્રોસેસની આખી ઇફેક્ટ છે, ભલે ઇન્ફ્લુએન્ટમાં થોડો ઘણો પણ ચેન્જીસ હોય પરંતુ એ થોડા ઘણા ચેન્જીસની સામે આખી પ્રોસેસ ઉપર મોટો ચેન્જીસ અથવા તો મોટી ઇફેક્ટ પડે છે. ધેન આફ્ટર સ્લજ ડિસ્પોઝલ છે એ કેવું છે? ડિફિકલ્ટ છે. એટલે કે આ પ્રોસેસમાંથી જે સ્લજ નીકળે છે એનું ડિસ્પોઝલ કરવું પણ કેવું છે? અઘરું છે. એન્ડ ધેન આફ્ટર આ પ્રકારની પ્રોસેસમાં ઇન્ટેન્સ સુપરવિઝન જોઈએ છે અને સ્કિલ વર્કરની જરૂર પડે છે. એટલે કે કમ્પ્લીટ ઓટોમેટિક પ્રોસેસ નથી, તમારે કન્ટિન્યુઅસલી એનું સુપરવિઝન કરવું પડે છે અને ધેન આફ્ટર એની અંદર સ્કિલ્ડ વર્કર્સની શું પડતી હોય છે? જરૂર પડતી હોય છે. રાઈટ?
ત્યાર પછી વાત કરીએ સ્લજ ડાયજેશન પ્રોસેસ. હવે આપણે જોયું એમ તો કે ઇટ ઇઝ ધ વન પાર્ટ ઓફ ધ એક્ટિવ સ્લજ પ્રોસેસ. આગળ આપણે જોયું હતું કે એક્ટિવ સ્લજ પ્રોસેસ છે એનો જે ભાગ છે કયો છે તો કે સ્લજ ડાયજેશન પ્રોસેસ, જે સ્લજ ડાયજેશન ટેન્કની અંદર થાય છે. જે આપણે જોયું હતું કે સેકન્ડરી ક્લેરિફાયરમાંથી જે એક્ટિવેટેડ સ્લજ નીકળે છે એનું જે ડાયજેશન ક્યાં થાય છે? સ્લજ ડાયજેશન ટેન્કની અંદર. આ જે સ્લજ ડાયજેશન ટેન્ક છે એની અંદર જે પ્રોસેસ થાય છે એ કઈ છે તો કે સ્લજ ડાયજેશન પ્રોસેસ છે. હવે આ પ્રોસેસમાં તમને આઉટપુટમાં શું મળશે? એટલે કે ઇનપુટની અંદર તમે એક્ટિવ સ્લજ અથવા તો એક્ટિવેટેડ સ્લજ નાખશો, પરંતુ એના આઉટપુટમાં એટલે કે પ્રોસેસ થઈ ગયા પછી તમને શું મળશે? તો એની અંદર જે સ્લજ છે એ કેમાં કન્વર્ટ થશે તો કે હુમસમાં કન્વર્ટ થશે. હુમસ એટલે શું? એકદમ નાની સાઇઝના માઇક્રોસ્કોપિક લેવલના જે ઓર્ગેનિક મેટર અથવા તો સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે એને શું કહેવામાં આવે છે? હુમસ કહેવામાં આવે છે, કે જે અતિશય નાની સાઇઝના હોય છે અને કોંગ્યુલેશન દ્વારા પણ એને તમે મોટી સાઇઝના પાર્ટિકલમાં કન્વર્ટ કરી શકતા નથી. તો એને શું કહેવામાં આવે? હુમસ કહેવામાં આવે છે. હવે એકદમ નાની સાઇઝના સસ્પેન્ડેડ પાર્ટિકલ એટલે કે હુમસ મળે છે. ત્યાર પછી સુપરટેન્ટ લિક્વિડ અથવા તો લિકર એટલે કે જે તરતું પ્રવાહી, એવું પ્રવાહી કે જે પાણી સાથે અથવા તો વોટરની અંદર મિશ્રણ અથવા તો એનું મિક્સર થઈ શકતું નથી, દ્રાવ્ય નથી, એટલે કે જે પાણીની સપાટી ઉપર તર્યા રાખે એવા પ્રકારનું લિક્વિડ અથવા તો લિકર મળે છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના ગેસીસ મળે છે. અલગ અલગ પ્રકારના ગેસીસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રોજન ગેસ છે. આવું આ જે છે એ આઉટપુટ છે. કેનો આઉટપુટ છે તો કે સ્લજ ડાયજેશન પ્રોસેસનું. એટલે કે ઇનપુટમાં તમે સ્લજ નાખશો પણ આઉટપુટમાં તમને ત્રણ વસ્તુ મળી શકે. હુમસ મળી શકે, ત્યાર પછી સુપરટેન્ટેડ લિક્વિડ એટલે કે પાણીમાં દ્રાવ્ય ન હોય એવું પ્રવાહી અથવા તો લિક્વિડ મળી શકે, અને અલગ અલગ પ્રકારના ગેસીસ ત્રીજું એટલે કે અલગ અલગ પ્રકારના ગેસીસમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન એવા પ્રકારના અલગ અલગ ગેસીસ તમને મળી શકે છે. હવે ત્યાર પછી એની આગળ વાત કરીએ તો કે આ જે પ્રોસેસ છે એના મુખ્ય 3 તબક્કા છે. એટલે કે સ્લજ ડાયજેશન પ્રોસેસના કેટલા સ્ટેપ છે? 3. ફરી પાછા એના 3 સ્ટેપ આવે છે. એમાં 3 સ્ટેપની અંદર સૌથી પહેલો સ્ટેપ કયો છે તો કે એસિડ પ્રોડક્શન સ્ટેજ. હવે આની અંદર શું થશે કે જે સરળ સંયોજન છે એટલે કે એવા સ્લજની અંદર એવા કમ્પોઝિશન છે કે જેનું વિઘટન કરવું ઈઝી થઈ શકે. ફોર એક્ઝામ્પલ સેલ્યુલસ છે, ખાંડ છે, તેના આપણે સ્ટાર્ચ છે, એવી વસ્તુ કે જે બેક્ટેરિયાની હાજરીમાં એનું વિઘટન કેવું થઈ જાય? ઇઝીલી થઈ જાય. એ પ્રકારનું જે વિઘટન છે એ ફર્સ્ટ સ્ટેજની અંદર થશે. શા માટે? કારણ કે સેલ્યુલસ છે કે તમે સ્ટાર્ચ એટલે કે જે બટેટામાંથી મળે આપણે એ અથવા તો ખાંડ છે એનું વિઘટન પ્રોસેસ ઇઝી છે અને સાથે સાથે એનું વિઘટન કરવાથી ઝડપથી તમને બાય પ્રોડક્ટ અથવા તો વિઘટન પ્રોસેસ સ્પીડીલી થઈ શકે. શા માટે? કારણ કે એનું સ્ટ્રક્ચર એટલું મજબૂત નથી હોતું કે આ વિઘટનની પ્રોસેસનો સામો પ્રતિરોધ કરી શકે. રાઈટ? તો આ જે સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, ખાંડ છે એનું પહેલાં વિઘટન થશે અને વિઘટન એટલે કે એનું ફર્મેન્ટેશન સડવા દેવામાં આવશે અને ત્યાર પછી વિઘટન થવાથી એનું કન્વર્ટ કેમાં થશે તો કે કાર્બોનેટ એસિડમાં કન્વર્ટ થશે અથવા તો આલ્કલાઇન એસિડ અથવા તો ગેસ ઉત્પન્ન થશે. રાઈટ? અને આ પ્રોસેસ દરમિયાન અલગ અલગ પ્રકારના ગેસ ઉત્પન્ન થાય. ક્યાં ક્યાં ગેસ ઉત્પન્ન થશે તો કે મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે. આ પ્રકારના અલગ અલગ ગેસ ઉત્પન્ન થશે અને સાથે સાથે અમુક પ્રકારના એસિડ પ્રોડ્યુસ થશે. શા માટે? કારણ કે આ પ્રકારના જે સેલ્યુલોઝ, સ્ટાર્ચ કે સુગર એટલે કે ખાંડ છે એનું વિઘટન થવાથી અથવા તેનું ફર્મેન્ટેશન થવાથી ગેસ અને અમુક પ્રકારના એસિડ ઉત્પન્ન થશે. હવે આ જે એસિડ પ્રોડક્શન પ્રોસેસ છે એના જો સમયગાળાની વાત કરીએ તો 10 થી 15 દિવસ જેટલો આ સમયગાળો લાગે છે અને આ દરમિયાન જે લિક્વિડ પ્રોડ્યુસ થાય છે અથવા તો આખું જે સ્લજ છે એની પીએચ વેલ્યુ છે 5 થી 6 જેટલી થઈ જાય છે એટલે કે એસિડમાં આવી જાય છે. એટલા માટે જ આ સ્ટેજને શું કહેવામાં આવે છે? એસિડ પ્રોડક્શન સ્ટેજ કહેવામાં આવે છે. ત્યાર પછી શું છે? એસિડ રિગ્રેશન સ્ટેજ. એટલે કે આની અંદર શું થશે કે જેટલું પણ એસિડ જનરેટ થયું છે એટલે કે જે કાર્બનિક એસિડ હતા અથવા તો નાઇટ્રોજન કમ્પાઉન્ડ્સ હતા આ બધાનું શું થશે કે વિઘટન થશે. હવે શું થશે કે જે ફર્સ્ટ સ્ટેજની અંદર જે એસિડ પ્રોડ્યુસ થયા હતા કેના કારણે તો કે સેલ્યુલોઝ, સ્ટાર્ચ અથવા તો ખાંડના ફર્મેન્ટેશનને કારણે એનું ફરી પાછું વિઘટન કેમાં થશે તો કે એસિડ રિગ્રેશન સ્ટેજની અંદર થશે. હવે આ પ્રોસેસના જો બાય પ્રોડક્ટની વાત કરીએ તો એની અંદર ફીણવાળું એક પ્રવાહી તમને મળશે એટલે કે ફણીવાળું લિક્વિડ મળશે. તે ઉપરાંત આ જે લિક્વિડ છે એની વાસ અતિશય આવતી હોય છે અને આ દરમિયાન
જે પીએચ વેલ્યુ છે કે જે એસિડ પ્રોડક્શન સ્ટેજની અંદર 5 થી 6 જેટલી થઈ ગઈ હતી, હવે પીએચ વેલ્યુ 7 પહોંચી જાય છે. એટલે કે જે કમ્પાઉન્ડ છે ન્યુટ્રલ થઈ જશે. શા માટે? કારણ કે આની અંદર જે એસિડ પ્રોડ્યુસ થયા હતા એનું વિઘટન થાય છે અને હવે એને ન્યુટ્રલાઇઝ કરે છે. કેમ? તો કે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા. રાઈટ. હવે આ પ્રોસેસના જો સમયગાળાની વાત કરીએ એટલે કે એસિડ રિગ્રેશન સ્ટેજની વાત અને એના ટાઈમની વાત કરીએ તો લગભગ 3 મહિના સુધી એની પ્રોસેસ છે એ ચાલતી હોય છે. ત્યાર પછી આવે છે થર્ડ એન્ડ લાસ્ટ સ્ટેજ એટલે કે આલ્કલાઇન ફર્મેન્ટેશન સ્ટેજ. હવે આની અંદર શું થશે કે સ્લજની અંદરના એવા કમ્પાઉન્ડ કે જેનું વિઘટન કરવું અતિશય અઘરું હોય, ખાસ કરીને પ્રોટીન વાત કરી શકો અથવા તો ઓર્ગેનિક એસિડની વાત કરો, ખાસ કરીને એમાં એક્ઝામ્પલ તરીકે જો ઓર્ગેનિક એસિડમાં તો એમિનો એસિડ. તો આ પ્રકારના જે કમ્પાઉન્ડ છે કે જેનું વિઘટન કરવું ડિફિકલ્ટ છે અથવા તો આ પ્રકારના કમ્પાઉન્ડને વિઘટન પ્રોસેસમાં લાંબા ગાળો લાગે છે, એ લાસ્ટ સ્ટેજની અંદર એનું વિઘટન થાય છે. એની અંદર આ જે પ્રકારના જે કમ્પાઉન્ડ છે એનું વિઘટન થશે અને પાણીમાં દ્રાવ્ય થશે અને એને કારણે એમાંથી શું મળશે? મિથેન ગેસ મળશે, થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મળશે અને જે મિથેન ગેસ છે એને તમે ફરી પાછો રાંધણ તરીકે અથવા તો રસોડાની અંદર તમે ઉપયોગ કરી શકતા હો છો. હવે આ પ્રોસેસ દરમિયાન જે પીએચ વેલ્યુ છે એ 7.5 પહોંચી જશે. એટલે કે હવે આ જે પ્રોસેસ છે સૌથી પહેલા સ્ટેજમાં એસિડ પ્રોડ્યુસ થયા એટલે કે શરૂઆતના સ્ટેજમાં આખું સ્લજ કેવું હતું? એસિડ હતું. ત્યાર પછી વચ્ચેના એટલે કે સેકન્ડ સ્ટેજ એસિડ રિગ્રેશન સ્ટેજની અંદર કેવું થઈ ગયું? તો કે ન્યુટ્રલ થઈ ગયું અને ત્યાર પછી હવે કેમાં વહી ગયું? આલ્કલાઇનમાં વહી ગયું. શા માટે? કારણ કે એની પીએચ વેલ્યુ 7.5 જેટલી છે એટલા માટે જ આને શું કહેવામાં આવે છે? આલ્કલાઇન ફર્મેન્ટેશન સ્ટેજ કહેવામાં આવે છે. રાઈટ. તો આ શું છે? આ એના 3 સ્ટેજીસ છે કેના? તો કે સ્લજ ડાયજેશન પ્રોસેસના. હવે જે સ્લજ ડાયજેશન પ્રોસેસ છે એની ઉપર ઇફેક્ટ કરતા અથવા તો એની ઇફેક્ટ કરતા પેરામીટર્સની વાત કરીએ તો એમાં ટેમ્પરેચર આવી શકે છે, પીએચ વેલ્યુ આવી શકે છે, દેન આફ્ટર સ્લજ સીડિંગ અથવા તો મિક્સિંગ કેટલું છે. હવે જનરલ કેસીસની અંદર જો પહેલા ટેમ્પરેચરની વાત કરીએ તો જો ઊંચું તાપમાન હશે એટલે કે જ્યારે તાપમાનનું જે એટમોસ્ફિયરનું તાપમાન છે વધારે હશે તો જે આખી પ્રોસેસથી ઝડપથી થશે. ખાસ કરીને વાત કરીએ તો 40 થી 60 ડિગ્રીનું તાપમાન હોય તે સૌથી વધારે એની પ્રોસેસ છે એ થતી હોય છે. કેની? તો કે સ્લજના ડાયજેશનની પ્રોસેસ છે 40 થી માંડીને 60 ડિગ્રીના ટેમ્પરેચરની વચ્ચે સૌથી વધારે થતી હોય છે અને આ ટેમ્પરેચર મેન્ટેન રહે તો 10 થી 15 દિવસના ગાળામાં જ આખી પ્રોસેસ છે કમ્પ્લીટ થઈ જતી હોય છે. ત્યાર પછી પીએચ વેલ્યુની વાત કરીએ તો જો પીએચ વેલ્યુ છે એ ક્ષારીય એટલે કે આલ્કલાઇનની લેવલની રાખવામાં આવે, 7 કરતાં વધારે રાખવામાં આવે તો પાચનની સ્પીડ કેવી થઈ જાય છે? ઝડપી થઈ જાય છે. જનરલ કેસીસમાં સારી સ્પીડ માટે અથવા તો સારી પ્રોસેસ માટે ઝડપથી તમે ડાયજેશન પ્રોસેસ કરવી હોય તો જે પીએચની વેલ્યુ છે એટલે કે જે સ્લજ આવે છે એના પીએચની વેલ્યુ છે એ 6.8 થી માંડીને 7.2 ની વચ્ચે રાખો તો એવા કેસીસમાં જે સ્લજ પ્રોસેસ છે કેવી થઈ જશે? ઝડપી થઈ જશે. અને ત્યાર પછી વાત કરીએ સ્લજ સીડિંગ અથવા તો તમે એને મિક્સિંગ પણ કહી શકો છો. જો યોગ્ય પ્રમાણમાં મિક્સિંગ થયું હશે તો પ્રોસેસ કેવી થઈ જશે? ઝડપી થઈ જશે. પરંતુ જો સ્લજમાં સેગ્રિગેશન પડતું હશે તો એ સમયે પ્રોસેસ છે કેવી થઈ જશે? ધીમી થઈ જશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ સ્લજ ડાયજેશન ટેન્ક. ત્યાં તમે જે ફિગરમાં જોવો એ રીતે એક પ્રકારનું કન્સ્ટ્રક્શન દેખાડેલું છે. કેનું દેખાડેલું છે? તો કે સ્લજ ડાયજેશન ટેન્કનું. હવે આની અંદર શું થાય છે કે સૌથી પહેલા સ્લજ છે એન્ટર કરવામાં આવે છે. હવે સ્લજ એન્ટર થશે એટલે જે આપણે 3 સ્ટેજ જોયા હતા કે અલગ અલગ પ્રકારની વસ્તુ તમને મળે છે અથવા તો 3 અલગ અલગ પ્રકારના કમ્પાઉન્ડ તમને આઉટપુટમાં મળે છે એ અહીંયા તમને દેખાય છે. થશે શું કે તમે ડાબી સાઈડ જુઓ નીચેની બાજુએ સૌથી પહેલા છે સ્લજ છે એ સ્લજ ડાયજેશન ટેન્કની અંદર એન્ટર કરાવવામાં આવે છે. ત્યાર પછી એનું સ્લજ ડાયજેશન પ્રોસેસ થાય છે. એ દરમિયાન શું થશે કે જે ડાયજેસ્ટ કરેલો અથવા તો ડિસ્પોઝેબલ સ્લજ છે સૌથી નીચેની બાજુએ ભેગો થઈ જશે. એટલે કે આખી પ્રોસેસમાં છેલ્લે જે બાય પ્રોડક્ટ મળે છે, વિઘટન થયેલો કમ્પાઉન્ડ મળે છે એ આ સ્લજ ડાયજેશન ટેન્કના સૌથી નીચેના ભાગે એટલે કે તળિયે ભેગો થશે. ત્યાંથી એને પાઇપ દ્વારા બહાર કાઢી દેવામાં આવશે. ત્યાર પછી વચ્ચેના ભાગમાં શું હશે કે સુપરટેન્ટ લિક્વિડ અથવા તો લિકર એટલે કે એવો એસિડ કે જે પાણીમાં દ્રાવ્ય નથી અથવા તો એવું કમ્પાઉન્ડ કે જે પાણીની અંદર દ્રાવ્ય નથી ને પાણીની સપાટી ઉપર તરતું રહે છે એ તમને વચ્ચેના ભાગે મળશે કે જ્યાંથી તમે એને શું કરી શકો? બહાર કાઢી શકો. જ્યારે જે ત્રીજું એટલે કે અલગ અલગ પ્રકારના ગેસીસ છે એ સ્લજ ડાયજેશન ટેન્કની ઉપરનો જે ડોમ જેવી રચના છે ત્યાં ભેગા થશે અને ત્યારથી પછી તમે યોગ્ય પાઇપની મદદથી જે અલગ અલગ પ્રકારના ગેસીસ છે એને તમે બહાર કાઢી શકતા હો અને ત્યાર પછી યોગ્ય ડિસ્પોઝલ અથવા યોગ્ય રીતે રીયુઝ કરી શકતા હો છો. રાઈટ. હવે જો આના
કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો જનરલી આરસીસી અથવા તો બ્રિકનું બનેલું હોય છે. અમુક કેસીસની અંદર કમ્પ્લીટ સ્ટીલ કમ્પાઉન્ડનું અથવા તો સ્ટીલનું બનેલું સ્લડ ડાયજેશન ટેન્ક હોય છે, રાઈટ. અને સ્લડ ડાયજેશન ટેન્ક છે એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જે પ્રકારનું સ્લજનો ઇનફ્લો છે એના આધારે એના ડાયમેન્શન છે કેવા થતા હોય છે, વેરી થતા હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ સ્લજ ડ્રાઇંગ, એટલે કે સ્લજ ડાયજેશન ટેન્કમાંથી જે સ્લજ મળે છે એમાં હજી થોડા ઘણા પ્રમાણમાં પાણી હોય છે, એટલે કે ભેજ હોય છે. અને એને તમે ડાયરેક્ટલી ડિસ્પોઝ કરો તો એનું ફર્મેન્ટેશન પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહે છે અને એ પછી વાતાવરણને નુકસાન પહોંચાડે છે, અથવા તો જે જગ્યાએનું ડિસ્પોઝલ કરેલું એ જગ્યાએ આજુબાજુમાં શું કરવામાં આવે છે, શું કરે છે તો કે નુકસાન પહોંચાડે છે. તો એવા કેસીસની અંદર જે સ્લજ છે એનું ડિસ્પોઝ કરતા પહેલા એને શું કરવામાં આવે છે, ડ્રાય, એટલે એને સુકવવામાં આવે છે. હવે એના માટે જનરલી સ્લજ ડ્રાઇંગ બેડ વાપરવામાં આવે છે. અહીં તમે ફિગરમાં જોવો એ રીતે એક પ્રકારનું સ્ટ્રક્ચર દેખાડેલું છે. કેનું દેખાડેલું છે તો કે સ્લજ ડ્રાઇંગ બેડનું. હવે જો સ્લજ ડ્રાઇંગ બેડના સ્ટ્રક્ચરની અથવા તો સ્લજ ડ્રાઇંગ બેડ છે એના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો જનરલી 6 થી માંડીને 8 મીટર પહોળા હોય છે અને 30 થી માંડીને 45 મીટર જેટલા લંબાઈના હોય છે, રાઈટ. હવે એક વખત આનું જે સ્ટ્રક્ચર છે એ જનરલી બ્રિકથી બનેલું હોય છે, લંબચોરસ શેપનું અંદર હોય છે, બ્રિકથી બનેલું આખે આખું હોય છે. તો અમુક કેસીસની અંદર આરસીસીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એમાં સૌથી નીચેની બાજુએ શું લગાડેલા હોય છે, સાવ બેડમાં જનરલ કેસીસમાં નીચેની બાજુએ ખુલ્લા પાઇપ લગાડેલા હોય છે કે જ્યાંથી જે સ્લજની અંદરનું જે ખરાબ પાણી છે એ આ પાઇપની મદદથી બહાર કાઢી શકાય. ત્યાર પછી એની ઉપર 30 થી માંડીને 45 સેન્ટીમીટરનું જાડાઈનું ગ્રેવલનું લેયર હોય છે કે જે સૌથી બોટમ ભાગ ઉપર હોય છે. ત્યાર પછી તેની ઉપરની બાજુએ 10 થી માંડીને 15 સેન્ટીમીટર જાડાઈનું સેન્ડનું લેયર હોય છે, રાઈટ. ત્યાર પછી આ ગ્રેવલ અને સેન્ડના લેયરની ઉપર લગભગ 20 સેન્ટીમીટર જાડાઈનું જે સ્લજ છે એને શું કરી દેવામાં આવે છે, સ્પ્રેડ કરી દેવામાં આવે છે કે સ્લજને સ્પ્રેડ કરી અને 20 સેન્ટીમીટર જાડાઈની સ્લજની આખી થીક લેયર બનાવવામાં આવતી હોય છે. હવે જો આના ટાઈમિંગની વાત કરીએ એટલે કે રિક્વાયર્ડ ટાઈમ, તો 2 થી માંડીને 8 વીક જેટલો ટાઈમ છે રિક્વાયર્ડ હોય છે આ સ્લજ ડ્રાઇંગ માટે. તો આની અંદર શું થશે કે જ્યારે સ્લજ છે એને જ્યારે સ્લજ ડ્રાઇંગ બેડ ઉપર રાખવામાં આવશે ત્યારે એની અંદરનું જે પાણી છે એનો અમુક ભાગ છે એ સૂર્યપ્રકાશની ગરમીના કારણે બાષ્પીભવન થઈ જશે. જ્યારે જે બાકી વધેલો ભાગ છે એટલે કે જે વધારાનું પાણી છે એ સૌથી પહેલા સેન્ડની જે લેયર છે તે અને ત્યાર પછી ગ્રેવલની લેયર છે એમાંથી ફિલ્ટર થઈ નીચેની બાજુએ જે પાઇપ લગાડેલા છે એ પાઇપની મારફતે બહાર નીકળી જશે. એટલે કે 2 થી 8 વીક પછી એની ઉપર જે સ્લજ વધશે એની અંદર કોઈ પણ પ્રકારનો ભેજ હશે નહીં. અને ત્યાર પછી સ્લજને ત્યાંથી કાઢી એટલે કે સ્ક્રેપ કરી અને એની જગ્યાએ નવો સ્લજ એડ કરવામાં આવે અને જે વધારાનો સ્લજ છે એને સ્ક્રેપ કરીને બહાર કાઢી દેવામાં આવશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ મેથડ ઓફ સ્લજ ડિસ્પોઝલ, એટલે કે જે અલગ અલગ પ્રકારના સ્લજ મળે છે અથવા તો જે સ્લજ મળે છે એને ડિસ્પોઝ કરવાની મેથડોની વાત કરીએ તો એમાં સૌથી પહેલો આવે છે કે સ્પ્રેડિંગ ઓન ફાર્મલેન્ડ. એટલે કે આ પ્રકારની અંદર શું કરવામાં આવે છે તો કે જે સ્લજને જેની અંદર જે પાણી છે અથવા તો જે ભેજ છે, ભેજવાળો જે સ્લજ છે એને સૌથી પહેલા આ ખેતરની અંદર સુકવવા માટે મૂકી દેવામાં આવે છે. અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું થશે કે જ્યારે એમાંથી પાણી ઉડી જશે અને મોટાભાગનું પાણી જમીન શોષી લેશે ત્યાર પછી જે ડ્રાય કમ્પાઉન્ડ વધશે એને કાં તો દાટી દેવામાં આવે છે અથવા તો શું કરી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે. જનરલ કેસીસમાં આની અંદર શું કરવામાં આવે છે કે ભીના સ્લજને 0.9 મીટર પહોળા અને 0.6 મીટર ઊંડા એવા ખાડાની અંદર નાખવામાં આવે છે અને ત્યાર પછી એને શું કરી દેવામાં આવે છે, સુકાવા દેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ડમ્પિંગ. તો આ પ્રોસેસની અંદર શું થાય છે કે જ્યારે સ્ટેબિલાઇઝેશન થઈ જાય ત્યાર પછી એટલે કે સ્લજનું સ્ટેબિલાઇઝેશન થઈ જાય એમાં કોઈ પણ પ્રકારનો વિઘટન પ્રોસેસ થતી નથી. ત્યાર પછી એના ઊંડા ખાડા તૈયાર કરીને એની અંદર ડમ્પ કરી દેવામાં આવે અને ત્યાર પછી એની ઉપર રેતીનું અથવા તો બેકફિલિંગ કરી દેવામાં આવતું હોય છે, રાઈટ. ત્યાર પછી શા માટે, કારણ કે હવે એ સ્ટેબિલાઇઝ થઈ ગયું છે એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું વિઘટન પ્રોસેસ થતી નથી જેના કારણે એમાં ફર્ધર કોઈ પણ પ્રકારના ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ રહેતી નથી. ત્યાર પછી આવે છે સેનેટરી લેન્ડ ફિલિંગ. હવે આ શું છે તો કે એક સ્પેશિયલ પ્રકારની જગ્યા એલોકેટ કરેલી હોય કે જ્યાં માત્ર ને માત્ર આ પ્રકારના સ્લજને ડમ્પ કરવામાં જ આવતું હોય એવી જગ્યા ઉપલબ્ધ હોય. તો એવા કેસીસની અંદર આ જે સ્લજ છે ને ત્યાં સ્પ્રેડ કરી દેવામાં આવે છે પાણીની મારફતે, અથવા જે પાણીવાળું સ્લજ હોય છે રેતાળ સ્લજ એને ત્યાં ડમ્પ કરી દેવામાં આવે છે. ત્યાર પછી શું થશે કે એક વખત સ્લજ પાથરી દેવામાં આવે ત્યાર પછી એ જે પાણી છે એ જે જમીન દ્વારા શોષાઈ જશે, બાકીનું જે પાણી છે એ શું થઈ જશે તો કે જે બાકીનું પાણી છે એ બાષ્પીભવન દ્વારા દૂર થઈ જશે.
ત્યાર પછી ટ્રેક્ટર અને રોલરની મદદથી એને વ્યવસ્થિત કૂટવામાં આવે અને જમીનમાં શું કરી દેવામાં આવે, દાટી દેવામાં આવે અને એની ઉપર પથ્થરની લેયર કરીને ફરી પાછું એનો એ લેન્ડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે પોન્ડિંગ અથવા તો લગુનિંગ મેથડ. તો કે આની અંદર શું કરવામાં આવે છે તો કે 0.5 મીટરથી માંડીને 1.5 મીટરની ઊંડાઈના ખાડા તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી એની અંદર નીચેની બાજુએ રાખનું એક લેયર પાથરી અને એની ઉપર રાખનું લેયર પાથરી અને રાખની અંદર 10 સેન્ટીમીટર જાડાઈના ડ્રેન પાઇપ લગાડવામાં આવે છે અને ત્યાર પછી એની અંદર જે સ્લજ છે, ભેજવાળું સ્લજ અથવા પાણીવાળું સ્લજ છે એને ભેળવી દેવામાં આવે છે. જેના કારણે શું થશે કે આ સ્લજ છે એ આ પાઇપના મારફતે બહાર નીકળી જાય અને જે વધારાનું જે ડ્રાય પોર્શન છે એને ભેગો થઈ જાય. ત્યાર પછી એને સ્ક્રેપ કરીને વ્યવસ્થિત જગ્યાએ ડમ્પ કરી દેવામાં આવશે. ત્યાર પછી આવે છે ડમ્પિંગ ઇનટુ સી. હવે એવા કેસીસમાં કે જ્યારે દરિયો નજીક હોય એટલે કે સમુદ્રનો કિનારો નજીક હોય અથવા તો નદી કિનારો હોય અને સાથોસાથ જે સ્લજ છે એની અંદર જે આવા જે હાર્મફુલ કમ્પાઉન્ડ છે એનું પ્રમાણ ઓછું હોય તો એવા કેસીસમાં ડાયરેક્ટલી એને પાણીની અંદર અથવા તો દરિયાના પાણીની અંદર અથવા તો નદીના પાણીની અંદર ડમ્પ કરી દેવામાં આવે. જેના કારણે શું થશે કે એનું ડાયલ્યુશન થઈ જશે અને ત્યાર પછી એનું જે લેવલ છે એ એટલું ઓછું થઈ જશે કે એ પછી કોઈ પણ પ્રકારનું હાનિકારક તત્વો અથવા તો હાનિ પહોંચાડી શકે નહીં. અને ત્યાર પછી આવે છે ઇન્સેન્ટ્રેશન. ઇન્સેન્ટ્રેશન એટલે કે જે સ્લજ મળે છે એને ડાયરેક્ટલી શું કરી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે કે જેને કારણે ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારના હાર્મફુલ કમ્પાઉન્ડ રહેતા નથી. પરંતુ આ જે ઇન્સેન્ટ્રેશન પ્રોસેસ છે અત્યારે મેજોરિટી યુઝ કરવામાં આવતી નથી કારણ કે આ પ્રોસેસને કારણે મોટા પ્રમાણમાં જો આ પ્રોસેસ ઉપયોગ કરવામાં આવે તો એના કારણે એર પોલ્યુશન થવાના ચાન્સીસ વધી જતા હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ ઓક્સિડેશન પોન્ડ. તો જે ઓક્સિડેશન પોન્ડ છે એક નેચરલ ટેકનિક છે કેના માટે તો કે સેવેજ ટ્રીટમેન્ટ માટેની. હવે આ જે આનો વર્કિંગ પ્રિન્સિપલ કયો છે તો કે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર વાત કરે છે અને આ કેના માટે યુઝ થાય છે તો કે રો સિવેજ અથવા તો પ્રી ટ્રીટેડ સિવેજ માટે ઉપયોગમાં આવે છે. તો અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે શું થશે કે જે ઓર્ગેનિક મેટર આવે છે બેક્ટેરિયા પહેલા ઓર્ગેનિક મેટરનું વિઘટન કરશે જેના કારણે ઓક્સિજન પ્રોડ્યુસ થશે. હવે જે ઓક્સિજન જે પ્રોડ્યુસ થશે અથવા તો ઓક્સિજનનો ઉપયોગ કરશે. હવે સૌપ્રથમ શું થશે કે જે એલ્ગી એટલે કે જેને આપણે ક્ષાર કહીએ અથવા તો લીલ કહીએ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને જેના કારણે શું થશે કે સનલાઇટની હાજરીમાં એક શું જનરેટ કરશે તો કે સનલાઇટની હાજરીમાં એ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે કે જે બેક્ટેરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા એનો ઉપયોગ કરશે અને એને કેમાં કન્વર્ટ કરી નાખશે, ઓક્સિજનમાં. શા માટે? કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે લીલ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે અને ઓક્સિજન છે એ બાય પ્રોડક્ટ તરીકે બહાર કાઢશે. હવે જે બાય પ્રોડક્ટ તરીકે જે ઓક્સિજન બહાર નીકળે છે એ બેક્ટેરિયાનો ઉપયોગ કરશે અને જે ઓર્ગેનિક મેટર છે એનું શું કરી નાખશે, વિઘટન કરશે. હવે ઓર્ગેનિક મેટરનું વિઘટન કરશે અને ઓક્સિજનનો ઉપયોગ કરશે અને ફરી પાછું શું પ્રોડ્યુસ કરશે, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન કે જેનો ફરી પાછો કોનો ઉપયોગ કરશે, લીલ ઉપયોગ કરશે. એટલે કે આખી સાયકલ આને આ રીતે ચાલ્યા રાખે અને જે ઓક્સિજન મેટર છે અથવા તો જે ઓર્ગેનિક મેટર છે એનું વિઘટન થશે અને કેમાં કન્વર્ટ થઈ જશે, લીલમાં કન્વર્ટ થઈ જશે. રાઈટ. હવે જ્યારે ડેપ્થની વાત કરીએ તો 0.9 મીટરથી માંડીને 1.5 મીટર જેટલી હોય છે. ડિટેન્શન પીરિયડની વાત કરીએ તો લગભગ 7 દિવસ જેટલો ડિટેન્શન પીરિયડ હોય છે. ત્યાર પછી લોડિંગ રેટની વાત કરીએ એટલે કે કેટલા પ્રમાણમાં સ્લજ એની અંદર લોડ કરવામાં આવે તો જો કોલ્ડ વેધર હોય તો 55 કિલો પર ડે પર હેક્ટરના હિસાબે અને જો કોલ્ડ વેધર હોય તો 330 કિલો પર ડે પર હેક્ટરના આધારે જે ઓક્સિડેશન પોઈન્ટ છે એની અંદર સ્લજ છે એ શું કરવામાં આવે, લોડ કરવામાં આવે છે. રાઈટ. ત્યાર પછી રિક્વાયર્ડ એરિયાની વાત કરીએ તો કે 0.2 મીટરથી માંડીને 0.4 હેક્ટર પર 1000 પીપલ. ત્યાર પછી એનો જો શેપની વાત કરીએ તો રેક્ટેન્ગ્યુલર શેપ હોય છે અને લેન્થ અને વિડ્થનો રેશિયો છે 2:3 જેટલો હોય છે અને સાઈડની અંદર 1:1.5 જેટલો સ્લોપ આપેલો હોય છે. હવે આ જે ઓક્સિડેશન પોન્ડ છે એના ફરી પાછા 2-3 પ્રકાર પડે છે. એમાં પહેલું છે એરોબિક પોન્ડ કે જે છીછરા હોય છે એની ઊંડાઈ કેટલી હોય છે તો કે 90 સેન્ટીમીટર જેટલી ઊંડાઈ હોય છે અને આખી જે પ્રોસેસ છે એમાં એરોબિક પ્રોસેસ માટે વાપરવામાં આવે છે. એટલે કે આ આખી ઊંડાઈની અંદર જે બેક્ટેરિયા છે પ્રેઝન્ટ હોય છે અને જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા લીલે જે ઓક્સિજન પ્રોડ્યુસ કર્યો છે એટલે કે અલ્કીએ જે ઓક્સિજન પ્રોડ્યુસ કર્યો છે એનો ઉપયોગ કરી અને વિઘટન કરતું હોય છે. એટલે કે છીછરી ઊંડાઈ હોવાને કારણે બંને પ્રોસેસ છે એ આખી ઊંડાઈમાં થતી હોય છે. ત્યાર પછી આવે છે ફોક્યુલેટિવ પોન્ડ. ફોક્યુલેટિવ પોન્ડની ઊંડાઈ કેટલી હોય છે તો કે 0.9 થી 2.4 મીટરની વચ્ચે હોય છે. આમાં સેગ્રીકેશન એટલે કે લેયર થઈ જાય છે
ઉપરની લેયર છે એ ફોટોસિન્થેસિસ માટે એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે વાપરવામાં આવે છે અને ત્યાં લીલ જમા થઈ જાય છે કે જેના કારણે ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે અને આ જે પ્રોડ્યુસ થયેલો ઓક્સિજન છે એ નીચેની લેયરમાં કે જે એરોબિક પ્રોસેસ માટે વાપરવા માટે જે અથવા તો એરોબિક બેક્ટેરિયા જે પ્રેઝન્ટ છે ત્યાં ઓક્સિજન મોકલે છે અને એરોબિક બેક્ટેરિયા ઓક્સિજનનો ઉપયોગ કરી અને જે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ફરી પાછું ઉપરની લેયરમાં મોકલે છે. એટલે કે બંને પ્રોસેસ છે એ સેપરેટ થાય છે. ઉપરની બાજુએ માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણ થાય છે, જ્યારે નીચેની બાજુએ એરોબિક પ્રોસેસ થાય છે. અને ત્યાર પછી એન્ડ્રોબિક પાઉન્ડ. હવે એન્ડ્રોબિક પાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારનું ઓક્સિજન અથવા તો ઓક્સિજનની હાજરી વગર પ્રોસેસ થાય છે. જનરલી 3 મીટર જેટલા ઊંડા હોય છે અને કેના માટે યુઝ થાય છે કે એવું ઇમ્પ્લોયન્ટ અથવા તો એવું સીવર વોટર કે જેમાં સોલિડ પાર્ટિકલનું પ્રમાણ વધારે હોય તો એવા કેસીસમાં એન્ડ્રોબિક પાઉન્ડ છે વાપરવામાં આવતા હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ સેપ્ટિક ટેન્ક. હવે જનરલી આપણે જેને તળપદી ભાષામાં સેપ્ટી ટેન્ક તરીકે કહીએ છીએ, જે બધા ઘરની અંદર હોય છે, સાદી ભાષામાં જેને આપણે સોસ ખાડો પણ કહીએ છીએ. આનું મુખ્ય કાર્ય શું છે કે જે ઘરની અંદર અથવા તો જે હોટલ છે કે કોઈ બિલ્ડિંગ છે કે જે ડાયરેક્ટલી સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે કનેક્ટેડ નથી, તો એમાંથી જે સીવર નીકળે છે અને ડાયરેક્ટલી સીવર લાઇનમાં જોડવાની જગ્યાએ વચ્ચે થોડો સમય સુધી એનું ડિટેન્શન કરાવવું. હવે જો કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો રેક્ટેન્ગ્યુલર શેપની હોય છે. એક બાજુએથી શું થતું હશે કે ઘર અથવા તો બિલ્ડિંગનું જે સીવર છે એ ત્યાં ભેગું થશે. આ જે એન્ડિંગ છે એટલે કે ઇનલેટ અને આઉટલેટ છે તે ટી સેક્શન આપેલા હોય છે અને જે પાણીમાં ડૂબેલા હોય છે. ત્યાર પછી શું થશે કે જે સીવર વોટર છે અથવા તો સીવર છે સેપ્ટિક ટેન્કની અંદર આવશે, ત્યાં થોડો સમય સુધી રહેશે એટલે કે લગભગ 24 કલાક સુધી ત્યાં રહેશે અને ત્યાર પછી કન્ટિન્યુઅસલી સીવર વોટર આવવાને કારણે એક લિમિટ કરતાં ઉપર વહી જાય ત્યાર પછી જે એનું આઉટલેટ થશે. હવે અહીં તમે ફિગરમાં જોવો એ રીતે જે ઇનલેટ પાઇપ છે એ થોડો ઊંચાઈ ઉપર છે અને આઉટલેટ છે ક્યાં છે થોડો નીચાઈ ઉપર છે, જેના કારણે શું થશે કે એક લેવલથી વધારે જે પાણીનું લેવલ જાય એટલે કે સીવર વોટરનું લેવલ જાય ત્યાર પછી જ જે સીવર વોટર છે ક્યાં જશે તો કે સીવર લાઇનની અંદર જશે, ત્યાં સુધી સેપ્ટિક ટેન્કની અંદર સચવાયેલું રહેશે કે જેના કારણે સીવર વોટરનો ફ્લો કરવો કેવો થઈ જાય, ઇઝી થઈ જાય. હવે એનો જો ડિઝાઇન પેરામીટરની વાત કરીએ તો 60 થી માંડીને 110 લીટર પર હેડ, એટલે કે ફોર એક્ઝામ્પલ ઘરની અંદર જેટલા સભ્ય છે સભ્ય દીઠ 60 થી માંડીને 110 લીટર જેટલું કેપેસિટી હોવી જોઈએ. ત્યાર પછી ડિટેન્શન પીરિયડ લગભગ 24 કલાક જેટલો હોય છે, એટલે કે જે પાણી છે 24 કલાક સુધી આની અંદર રહે છે સીવર વોટર. ત્યાર પછી ફ્રી પોર એટલે કે જે સેપ્ટિક ટેન્કનું ઉપરની સપાટી એટલે કે ટોપ ભાગ છે અને જે પાણીની સપાટી છે એની વચ્ચેની ડેપ્થ છે ઓછામાં એની વચ્ચેની જે સ્પેસ છે ઓછામાં ઓછી 40 થી માંડીને 60 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ. અને જો શેપની વાત કરીએ તો રેક્ટેન્ગ્યુલર શેપમાં છે અને લેન્થ અને વિડ્થનો રેશિયો છે એ 2 થી માંડીને 4ની વચ્ચેનો હોય છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ અથવા તો એક્ટિવ સ્લજ પ્રોસેસ જોઈ. ત્યાર પછી એની અંદર વપરાતા અલગ અલગ કમ્પોનેન્ટ અને અલગ અલગ ફર્ધર સબ પ્રોસેસીસ એટલે કે સ્લજ ડાયજેશન પ્રોસેસ, સ્લજ ડાયજેશન ટેન્ક, સ્લજ ડ્રાઇંગ પ્રોસેસ જોઈ. ત્યાર પછી સ્લજની ડિસ્પોઝ કરવાની અથવા તો ડિસ્પોઝલની મેથડ જોઈ અને લાસ્ટમાં ઓક્સિડેશન પોઈન્ટ અને સેપ્ટિક ટેન્કનું ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.